અમરેલી લેટર કાંડ બાદ વધુ એક લેટર કાંડ સામે આવ્યું છે। ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ સમગ્ર બાબતે ધારાસભ્ય પાલડિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। ધારાસભ્ય પાલડિયાએ જણાવ્યું હતું કે અમારા પક્ષના અથવા બીજા કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે। અમરેલી લેટર કાંડ બાદ વધુ એક લેટર કાંડ સામે આવ્યું છે। ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા ભ્રષ્ટાચારની માઝા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો હતો। ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। નાના કોન્ટ્રાક્ટરો અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે। 2000-3000 જેવી રકમ ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો। બીજી બાજુ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ સમગ્ર બાબતે ધારાસભ્ય પાલડિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। ધારાસભ્ય પાલડિયાએ જણાવ્યું હતું કે અમારા પક્ષના અથવા બીજા કોઈએ ઈર્ષા અથવા દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે। મહાનગરપાલિકા વખતે પણ આવા આક્ષેપો કરતા નામાપત્રો વાયરલ થયા હતા અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે, જે બદલ એસપીને પત્રની કોપી સાથે વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત કરી હતી। આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।